हेलो फ्रेंड्स, ऑटोमोबाइल चेसिस एंड बॉडी एंजिनियरिंग एसीबी चैप्टर 2 लेक्चर में જોઈએ આજે યુનિબોડી સ્ટ્રક્ચર ડિઝાઇન ફોર વ્હીકલ. આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું ઇન્ટિગ્રલ બોડી વિશે. તો યુનિબોડી એના પછી જોઈએ તો યુનિબોડી કોને કહેવાય? તો યુનિબોડી ફ્રેમ ઇઝ અ ટાઈપ ઓફ વ્હીકલ કન્સ્ટ્રક્શન. એ વ્હીકલ કન્સ્ટ્રક્શનનો એક પ્રકાર છે કે જેની અંદર બોથ ધ બોડી ઓફ ધ કાર એન્ડ ધ ચેસિસ ફોર્મ્સ અ સિંગલ યુનિટ. વ્હીકલની કારની બોડી અને ચેસિસ બંને એક જ સિંગલ યુનિટ, એક જ ફોર્મની અંદર આપવામાં આવતા હોય એને યુનિબોડી કહેવામાં આવે છે. આપણને એના નામ પરથી પણ ખબર પડશે. યુનિટ વન, યુનિબોડી સિંગલ બોડી હોય, સિંગલ યુનિટ હોય. જ્યાં તો આપણે પહેલાંના સમયની અંદર જોતા હતા કે જે ચેસિસ અને બોડી જુદા જુદા પ્રકારે આવતા હતા. ચેસિસના ઉપર બોડી આપણે ફિટ કરતા હતા વિથ ધી હેલ્પ ઓફ રિવેટ, વેલ્ડિંગ એની મદદથી. પરંતુ એવું અહીંયા છે ને, અહીંયા સિંગલ યુનિટ આપવામાં આવ્યું છે. અહીંયા ફિગરની અંદર તમને બતાવવામાં પણ આવ્યું છે યુનિબોડી સ્ટ્રક્ચર વ્હીકલનું કેવું હોય. તો રેઇન્ફોર્સમેન્ટ્સ આર ધેન એડેડ ટુ અધર સ્પેસિફિક સેક્શન ઓફ ધી કાર. આ સિંગલ યુનિટના પછી રેઇન્ફોર્સમેન્ટ આર ધેન એડેડ, એના પછી એના સ્પેસિફિક સેક્શન્સ એડ કરવામાં આવે. આપણને અહીંયા જોઈએ છે કે યુનિબોડી સ્ટ્રક્ચર પછી અહીંયા રૂફ એડ કરવામાં આવશે, ફ્રન્ટ ગ્લાસ, રિયર ગ્લાસ, વિન્ડો, બરાબર. આગળના પોર્શનમાં બોનેટ, ફેન્ડર, આ બધું જે મડગાર્ડ, આ બધું જે ફિટ કરવામાં આવશે એ સ્પેસિફિક સેક્શન તરીકે ફિટ કરવામાં આવશે. તો એના સિવાય જે આપણે ફિગરની અંદર જોઈ રહ્યા છીએ એ સ્ટ્રક્ચરને યુનિબોડી સ્ટ્રક્ચર કહેવામાં આવશે. મોસ્ટ મોડર્ન કાર્સ આર બિલ્ટ વિથ યુનિબોડી ફ્રેમ્સ. અત્યારની લેટેસ્ટ જનરેશનમાં જે તે કાર બની રહી છે એ બધી જ મોટાભાગની યુનિબોડી ફ્રેમ હોય છે. શા માટે? તો એનું કારણ પણ છે. દે પ્રોવાઇડ્સ બેટર એબ્ઝોર્પ્શન ડ્યુરિંગ ઇમ્પેક્ટ એઝ વેલ એઝ ઇમ્પ્રૂવ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી. આપણે કોઈ પણ સ્ટ્રક્ચર બનાવતા હોય તો એની પહેલું જ વિઝન આપણું એવું હોય છે સ્ટેબિલિટી. માની લો કે આપણે ઘર બનાવી રહ્યા છીએ તો ઘરની ક્ષમતા, એની સ્ટેબિલિટી કેટલી એ જોતા હોય. તો એવી જ રીતે વ્હીકલ માટે પણ આ સ્ટ્રક્ચર એ એની સ્ટેબિલિટી સ્ટ્રક્ચરની વધારે છે. અને બીજું કે બેટર એબ્ઝોર્પ્શન ડ્યુરિંગ ઇમ્પેક્ટ. જ્યારે અથડામણ થાય, એક્સિડન્ટ થાય એ દરમિયાન એનું એબ્ઝોર્પ્શન સારું હશે પ્રમાણમાં, બરાબર. હવે જોઈએ તો વ્હીકલ વિથ અ યુનિબોડી ઇન્ટિગ્રેટ ધ ફ્રેમ ઇન્ટુ અ શીટ મેટલ બોડી. એને શેની અંદર ઇન્ટિગ્રેટ કરવામાં આવે તો શીટ મેટલ, આયરન હોય અથવા તો એલોય સ્ટીલ હોય અથવા કોઈ પણ પ્રકારની યુઝફુલ એલ્યુમિનિયમ હોય, એલ્યુમિનિયમ એલોય. તો કોમ્પ્યુટર મોડેલિંગ એન્ડ ડિઝાઇન હેવ એલાઉડ એન્જિનિયર્સ ટુ મેન્ટેન ધ સ્ટ્રેન્થ એન્ડ રિજિડિટી ઓફ અ ફ્રેમ. હવે અત્યારે આપણે જોઈએ છે કે ડિઝાઇન, કોમ્પ્યુટર, કેડ, ઘણા બધા સોફ્ટવેર આવી ગયા, ક્રિયો, પ્રોઈ, આ બધા સોફ્ટવેરની અંદર આપણે ઓટોમોબાઈલ વ્હીકલની ડિઝાઇન્સનું મોડલ બનાવતા હોઈએ છીએ. એ મોડલ બનાવ્યા પછી એની અંદર આપણે સ્ટ્રેન્થ અને રિજિડિટી મેન્ટેન પણ કરી શકીએ છીએ એ ડિઝાઇનની અંદર. તો કયું મટીરિયલ કેટલી સ્ટ્રેન્થમાં વાપરવું, એનો વેઇટ કેટલો હોવો જોઈએ, એની લેન્થ કેટલી હોવી જોઈએ, એની બ્રીથ કેટલી હોવી જોઈએ, આ બધા પ્રકારના ક્રાઇટેરિયા એ આપણી રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે સેટ થતા હોય છે. આ જે તે સોફ્ટવેર આપણે મેં વાત કરી, ક્રિયો, પ્રોઈ, આન્સી, તો આ બધા કેડના સોફ્ટવેર છે. કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, તો કોમ્પ્યુટરની અંદર વ્હીકલનું મોડેલ બનશે, એની ડિઝાઇન તૈયાર થશે, એની અંદર આપણી જે રિક્વાયરમેન્ટ્સ હશે એ પ્રકારના ક્રાઇટેરિયા સેટ કરવામાં આવશે. ફ્રેમ યટ ઇનકોર્પોરેટ ઇટ ઓલ ઇન્ટુ ધ શીટ મેટલ બોડી શેલ. એના પછી છે સસ્પેન્શન કોમ્પોનન્ટ અથવા તો પાવર ટ્રેન હશે, એ યુનિબોડીની અંદર ડાયરેક્ટલી ફિટ કરવામાં આવશે. આપણે જે યુનિબોડી જોયું ફિગર અહીંયા જોયું તો આ યુનિબોડીની અંદર એન્જિન નથી આપવામાં આવેલું, પાવર ટ્રેન, સસ્પેન્શન, આ સિસ્ટમ આપવામાં આવેલી નથી. તો એની અંદર શું કરવામાં આવશે? એ ડાયરેક્ટ ફિટ કરવામાં આવશે. કયા કયા કોમ્પોનન્ટ? તો પાવર ટ્રેન એટલે એન્જિનથી લઈને ક્લચ, ગિયર બોક્સ, રિયર એક્સેલ, ડિફરન્શિયલ, આ તમામ કોમ્પોનન્ટ્સ ડાયરેક્ટ માઉન્ટ કરવામાં આવશે. એના સિવાય ફ્રન્ટ સસ્પેન્શન એન્ડ રિયર સસ્પેન્શન.
હવે આપણે જોઈએ આના એડવાન્ટેજ શું છે અને ડિસએડવાન્ટેજ શું છે. તો યુનિબોડી સ્ટ્રક્ચરનો મેઇન એડવાન્ટેજ છે સેન્ટર ઓફ ગ્રેવિટી, લોવર્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. લોવર સેન્ટર ઓફ ગ્રેવિટીના લીધે શું થશે, તો વ્હીકલ રોડને ટચોટચ અડીને ચાલશે, ચોટીને ચાલશે આપણે કહીએ. એના લીધે શું ફાયદો થાય, તો ઇન્ક્રીઝ ઇકોનોમી એન્ડ સેફર ક્રેશ ટેસ્ટ સેફ્ટી રેટિંગ. અધર છે સેકન્ડ એડવાન્ટેજ, લોઅર સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફર્સ ઇમ્પ્રુવડ હેન્ડલિંગ એન્ડ રિસ્પોન્સ એન્ડ કંટ્રોલ. તમે હેન્ડલ કરી શકશો રિસ્પોન્સ એન્ડ કંટ્રોલ વાઇલ ડિક્રીઝિંગ ધ પોસિબિલિટી ઓફ રોલ ઓવર. આપણને ખ્યાલ છે કે રોલ ઓવર એક મેઇન ડ્રોબેક્સ છે. તો રોલ ઓવર દરમિયાન જ્યારે પોસિબિલિટીની શક્યતાઓ બહુ ઓછી હોય એ દરમિયાન તમે કંટ્રોલ કરી શકો. એનો ડિસએડવાન્ટેજ પણ કહી શકાય કે જો રોલ ઓવર વધુ હોય તો આપણને થોડી તકલીફ પડે. એના પછી છે કોમ્પોનન્ટ. તો સબ ફ્રેમ્સ યુઝ થાય એની અંદર યુનિબોડી સેટઅપની અંદર. આપણને ખ્યાલ છે કે મેઇન જે ફ્રેમ વપરાય એને ફ્રેમ કહેશું, એના પછી જે સ્પેસિફિક કોમ્પોનન્ટ્સ માટે યુઝ થાય એને સબ ફ્રેમ કહેશું. એન્ડ એઝ અ સ્ટ્રોંગ માઉન્ટિંગ ઇન્ટરફેસ બિટવીન ડ્રાઇવ ટ્રેન, સસ્પેન્શન એન્ડ યુનિબોડી ઇટ સેલ્ફ. અધર, અ કાર સસ્પેન્શન ટેક્સ અ કોન્સ્ટન્ટ બીટિંગ ફ્રોમ અનફેવરેબલ રોડ કન્ડિશન. આપણને રોડની જે કન્ડિશન જે હોય એ અનફેવરેબલ હોય એ દરમિયાન શું થશે, એક વ્હીકલનું માની લો કે રાઈટ એન્ડ લેફ્ટ સાઈડ, તો રાઈટ સાઈડનું જે ટાયર છે એ ટાયર ખાડાની અંદર પડ્યું અને લેફ્ટ સાઈડ ડાર ઉપર છે, તો વેઇટ કઈ બાજુ ડિસ્ટ્રીબ્યુટ થશે, તો રાઈટ સાઈડ ઉપર. તો એ દરમિયાન એ સસ્પેન્શન રાઈટ સાઈડના સસ્પેન્શન ઉપર લોડ વધુ આવશે, તો એ અનફેવરેબલ રોડ કન્ડિશન કહેવામાં આવે. તો આ દરમિયાન શું થશે, ધ ફ્રેમ ઇઝ કન્સ્ટ્રક્ટેડ ટુ બી સ્ટ્રોંગર ધેન ધ યુનિબોડી ટુ હેન્ડલ ધીસ. તો ફ્રેમ સબ ફ્રેમ એવી બનાવવાની, કન્સ્ટ્રક્ટ કરવાની કે જે યુનિબોડી કરતાં મજબૂત હોય. અધર વન, સ્ટ્રેન્થ એન્ડ રિજિડિટી ઇન ધ યુનિબોડી કેન બી ઇન્ક્રીઝ બાય બ્રેસિંગ સર્ટેન કોમ્પોનન્ટ્સ એન્ડ માઉન્ટિંગ પોઈન્ટ. તો એની સ્ટ્રેન્થ અને રિજિડિટી કઈ રીતે યુનિબોડીની ઇન્ક્રીઝ કરીશું, તો બ્રેસિંગ દ્વારા આપણે ઇમ્પ્રૂવ કરીશું. અધર વન છે કે પેસેન્જર એન્ડ એન્જિન બે, આની વચ્ચે શું પ્રોવાઈડ કરીશું, ફાયર વોલ. તો જે પેસેન્જર બેસશે અને એન્જિન કમ્પાર્ટમેન્ટ એના બંનેને સેપરેટ જુદા કરીશું બાય ધી વિથ ધી હેલ્પ ઓફ ફાયર વોલ. શા માટે, તો ટુ પ્રિવેન્ટ પોટેન્શિયલ એન્જિન ફાયર ફ્રોમ સ્પ્રેડિંગ ઇન ટુ કેબિન. કોઈક વખત આગ લાગવાના ચાન્સીસ રહે અથવા તો આગ લાગે, ફાયર થાય એ દરમિયાન શું થાય, કેબિનની અંદર આગ લાગે નહીં, એટલા માટે એને સેપરેટ કરવામાં આવે છે. એના પછી છે એક્સટિરિયર. તો એક્સટિરિયર લુક જોઈએ આપણે. તો આપણે ઉપર વાત કરીએ પ્રમાણે બોડી પેનલ્સને શું કહેવામાં આવે, તો સ્કિન. આપણે આપણા બોડી, આપણું શરીર, માણસનું શરીર હોય એની સ્કિન કહીએ છીએ આપણે, ચામડી. એની અંદર જુદી જુદી ઓર્ગન્સ હોય. તો એવી જ રીતે વ્હીકલની અંદર પણ બહારની જે સ્કિન છે એનું લેયર, સ્કિન ઓફ ધ કાર, બોડી પેનલ એન્ડ ડિક્ટેટ ઇટ્સ ઓવરઓલ શેપ એન્ડ અપરન્સ. તો આખો એનો ઓવરઓલ આકાર અને દેખાવ બતાવે. ધ એડવેન્ટ ઓફ ન્યૂ ટેકનોલોજી હેઝ એનેબલ ઓટોમેકર્સ ટુ ક્રિએટ બોડી પેનલ્સ ધેટ આર બોથ સ્ટ્રોંગ એન્ડ લાઇટ. અત્યારના જે ઓટોમેકર્સ છે તે શું ક્રિએટ કરે છે, તો બોડી પેનલ જે હોય છે હંમેશા મજબૂત અને વજનમાં હલકી હોવી જોઈએ. શા માટે, ટુ ઇન્ક્રીઝ સેફ્ટી વાઇલ ઓલ્સો ઇન્ક્રીઝ એફિશિયન્સી. સેફ્ટી, સલામતી અને ક્ષમતા અને ઇકોનોમી, આ ત્રણ વસ્તુ વધારવા માટે આ બે પોઈન્ટ જોવામાં આવે છે. અત્યારના વ્હીકલ્સની અંદર ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. બારીની અંદર, આપણે વિન્ડોની અંદર જોતા હોઈએ તો ધ ફાઇબર ગ્લાસ રેઇનફોર્સ પ્લાસ્ટિક એન્ડ કાર્બન ફાઇબર હેવ બિગન ટુ રિપ્લેસ ટ્રેડિશનલ સ્ટીલ એન્ડ એલ્યુમિનિયમ પેનલ્સ. સ્ટીલ અને એલ્યુમિનિયમ પેનલ્સ આવતી એની જગ્યાએ કાર્બન ફાઇબરનો પણ શરૂઆત થઈ ગઈ છે. શાના માટે, તો એનો વેઇટ રિડ્યુસ કરવા માટે. હવે પછીના એક ટોપિક બહુ લાંબો ટોપિક છે. આપણે જે વ્હીકલ ઉપર જે લોડ લાગે છે તો એને ડાયનેમિક એક્સેલ લોડ, આ વ્હીકલ ડાયનેમિક્સનો ટોપિક છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ.